આજકાલ છે ને મને કન્ટેન્ટ શોધવામાં બહુ તકલીફ પડે છે બિકોઝ આજુબાજુવાળા કોઈ સપોર્ટ એટલું બધું કરતું નથી. આમ કોઈકનો વિડીયો બી બનાવ્યો હતો કે ભાઈ મારો વિડીયો નાખતો નહીં. આમ કહીએ ને થોડું ડિમોટિવેટ જેવું ફીલ થાય છે ભાઈ. બ્લોગ બનાવો એટલે મારું આમ મોટિવેશનનું બધું ઝીરો થઈ જાય છે આમ અંદરથી. हेलो गाइज वेलकम बैक टू माय न्यू ब्लॉग. तो गाइज आज है रमजान का 13वां रोज़ा एंड आज मैं एकदम रेडी થઈ ગયો છું. સવારે 8 વાગે ઉઠીને મેં ગયો તો ક્લિનિકથી અત્યારે 1 વાગે આવ્યો છું. અત્યારે 1:05 થઈ છે અને એકદમ ફ્રી થઈ ગયો છું. તો હવે આપણે બનાવીશું કબાબ, કેમ કે આજે રમજાન છે તો કંઈ સ્પેશિયલ બનાવવાનો વિચાર છે. તો આજે આપણે બનાવીશું કબાબ. તો ચલો આપણે જઈએ અત્યારે પહેલાં ચીઝ લેવા માટે. ગાઈઝ અત્યારે જાઉં છું ચીઝ લેવા માટે કેમ કે આજે કબાબ બનાવવાના છે. ગાઈઝ ચીઝ લઈને આવી ગયો છું. તો હેલો, આજે આપણે બનાવીશું ચિકન ચીઝ કટલેટ. અમે ઓનલાઈન જોયું છે કે કેવી રીતે બને છે, તો હવે જોઈએ ફિઝિકલી તો લાઈવ બનાવીએ અને જોઈએ કે કેવી બને છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ આપણે બનાવવાની શરૂઆત કરવી એના પહેલાં આપણે સૌથી પહેલાં કબાબ જેવી આઈટમ બનાવતા હોય તેમાં અદરક લસણ મરચાંનો પેસ્ટ હોવો જરૂરી છે. તો આપણે સૌથી પહેલાં બનાવીએ અદરક લસણનો પેસ્ટ. ગાઈઝ આમાં આપણે મેરિનેટ કરીને ચિકન નાખી દીધું છે. 1 કિલો ચિકનમાં બધું અદરક લસણનો પેસ્ટ અને બધા મરી મસાલા નાખી અને એકદમ મેરિનેટ કરવા રાખી દીધું છે. અહીંયા બફાશે, બફાયા પછી એના છોતા નીકાળવામાં આવશે. તો ઓનલી ફોર બોનલેસ જ યુઝ થશે. ગાઈઝ આ છે કાપેલા મરચાં, કોથમીર, શિમલા મરચાં અને આ કેસરી કલરના ગાજર. ગાઈઝ બધો મસાલો થઈ ગયો છે. તો ગાઈઝ રેસીપીનું નામ છે ચિકન ચીઝ કટલેર. ચલો ગાઈઝ આપણે હવે બનાવવાની શરૂઆત કરવી. ગાઈઝ આ છે બોનલેસ ચિકન અને બટાકા એ આપણે આમાં નાખી દઈશું. એકદમ ક્રશ કરી દેવાનું હે ને. આમાં પ્યાજ, આ થોડા ધનિયા, મરચી નાખી દો, બધી ડુંગળી નાખી દીધી. હવે આ નાખશું આપણે શિમલા મરચી. આ છે ગાજર. થોડું હવે આને મસ્ત મેરિનેટ કરી દઈએ. હવે આપણે નાખશું નમક. નાખો નમક. તો ઉપર નમક નાખી દીધું. હવે કાળો મરી. હવે આ જે છે ને એને આપણે ઈંડામાં પલાળીએ, બેદામાં, અને પછી એ બેદામાં પલાળી લઈને આપણે આ સેવ નાખવાની. બસ પછી આને આમ નાખી દેવાનું. ગાઈઝ ફાઇનલી આપણા કબાબ બની ગયા છે. જો આ છે ચિકન ચીઝ કટલેર. મસ્ત બનાવી દીધા છે. 2 કલાકની મહેનત લાગી. તો ગાઈઝ હવે આપણે આને ફ્રીઝરમાં રાખી દઈએ. ડન. તો ગાઈઝ ફાઇનલી હવે ઉઠી ગયો છું. થોડો આરામ કર્યો, રેસ્ટ કર્યો અને હવે હું ઘરની બહાર જાઉં છું થોડા છોકરાઓ સાથે રમવા માટે. તો ચલો આપણે ઘરની બહાર જઈએ. જો હમણાં હાલ ઉઠીને આવ્યો છું અને આ છોકરા બિચારા લડે. અબળ લડાઈ કોના કોના વચ્ચે થઈ? એક ઓના કોના વચ્ચે? કેમ હું થયું? તારો પોઈન્ટ શું કહેવા માંગે? લડાઈ કોના વચ્ચે થઈ તારી? તે શું થયું પણ? બોલ કરે એમ પછી એને ઝઘડો કરો રહ્યો. શું કીધું? પછી મને રમાડજી મત નવો મત કરજી ને હું મત કરજી એમ કે. હા શું બોલે તારી બાઈને? શું બોલે? કોણ બોલે? આખી રમીન જાય પછી કે માતા રમવું જ નહીં. તારી સપા કે હા જુઠ્ઠી નથી રમતી. શું કહી રહી? શું કે નહીં નમું. આદિલભાઈ રમે, મારા આદિએ રમે અને સફાજીએ રમે અને ગદ્દારી કરે એમ કે હું તો તારાથી રહું અને સફા કંજા એટલે કે હું તારા કરીને રહું. મને જોયું અને તો
તો શું કે ખબર હે હું તો ખાલી સોફાથી જાઉં વિનાથી તો ખાલી રમવા માટે જ જાઉં કોણ કે આવું મોહમ્મદ આજો ચમ લે સ્ટોપ હા એ 10 1 2 3 4 ગાઈઝ અત્યારે નમાઝ પઢીને ઇફતારી કરીને આવી ગયો છું તો ગાઈઝ આજે અમે જે ચિકન ચીઝ કટલેટ બનાવી હતી ને એ બહુ મસ્ત બની હતી બાય ધ વે અને ફાઇનલી અત્યારે બધું કમ્પ્લીટ પતાવીને આવી ગયો છું તબેલે બેસવા માટે ઘડીક તો ગાઈઝ મારે તમને એક વસ્તુ કહેવું છે વસ્તુ એ છે કે આજકાલ છે ને મને કન્ટેન્ટ શોધવામાં બહુ તકલીફ પડે છે બિકોઝ આજુબાજુવાળા કોઈ સપોર્ટ એટલું બધું કરતું નથી બિકોઝ મતલબ કોઈ ફ્રેન્ડ છે કે કોઈ અમારા ફેમિલીવાળા છે તો આમ વ્લોગમાં લઈએ તો બધા શરમાઈ જાય કોઈ બોલે ના આમ કોઈકનો વિડીયો બી બનાવ્યો હોય તો કે ભાઈ મારો વિડીયો નાખતો નહીં હાલાકી એમાં કશું હોય ના મતલબ કશું ખરાબ ના હોય એમ આમ એન્ટરટેન હોય અથવા તો કઈ વસ્તુ હોય ના ભાઈ મારો વિડીયો નહીં આવવો જોઈએ આમ તેમ બધું અગર કોઈ વિડીયો બનાવી દીધો બી હોય ને તો કે ભાઈ વિડીયો ડિલીટ મારી દેજે આમ કહીએ ને થોડું ડીમોટિવેટ જેવું ફીલ થાય છે ભાઈ આમ ખબર નહીં એવું કેમ થાય છે તો ગાઈઝ તમે મને કંઈક સજેશન આપો કે આમાં શું કરાવે આવી પરિસ્થિતિમાં કે ગામડે આવ્યો છું તો કોઈ વ્લોગ બનાવવા માટે રેડી નથી તો હું વ્લોગ બનાવું કોની સાથે યાર મોસ્ટ ઓફલી મારા વ્લોગ તમે જુઓ તો મેં ઘરની બહાર વધારે બનાવું છું બિકોઝ મેં એકદમ કમ્ફર્ટેબલી બોલી શકું કંઈ ઘરમાં બોલવા જાઉં તો હે ચૂપ થા આમ ને તેમ છે થોડું રહે છે બાકી મારા મગજમાં બહુ બધા આઈડિયા છે કે હું બહુ બધા વ્લોગ બનાવું અલગ અલગ જાતના અલગ અલગ વસ્તુના પણ કોઈ સપોર્ટ કરવું જોઈએ એમ કોઈ બોલવા માટે રેડી થવું જોઈએ હરેક વસ્તુમાં નોલેજ મને ના હોય કે હું તબેલામાં આવ્યો છું તો તબેલાનું નોલેજ ખેડૂતને હોય કોઈ કારખાને આવ્યો છું તો કારખાનાનું નોલેજ એક કારખાનાના માલિકને હોય કારીગરને હોય તો મને ના હોય હું એને પૂછું એને જવાબ આપે મને એવો વિચાર બી છે કે અમારા ગામના સરપંચ સાહેબ સાથે વાત કરું પછી મને એવો ઘણા બધા અલગ અલગ મસ્ત વિચાર આવે છે તો આ વ્લોગ જે લોકો જોતા હોય ને ભાઈ પ્લીઝ જ્યારે બી હું વ્લોગ બનાવું યા ગમે તે કરું આવું ના કરો એમ વ્લોગ બનાવું એટલે મારું આ મોટિવેશનનું બધું ઝીરો થઈ જાય છે એમ અંદરથી તો ભાઈ જે લોકો જોવે છે ને એ ભાઈ સપોર્ટ કરો અને કંઈક મસ્ત કમેન્ટ કરો ભાઈ નેચે બસ એટલું જ ચાહું છું હજી ઓર બી ઘણી બધી વાતો છે પણ હું અમુક વસ્તુ નથી કહી શકતો પણ હું કહીશ તમને બધું જ કહીશ મને આજે એવું થયું કે મારે તમને કહેવું છે તો મેં તમને કીધું તો ગાઈઝ મને આનંદ બી થાય છે કે તમે લોકો સપોર્ટ કરો છો યાર અમુક લોકો એટલો સપોર્ટ કરે છે આમ બધાને શેર કરે વિડીયોને અને સબસ્ક્રાઈબ બી ખાસા ટાઈમથી મતલબ છેલ્લા અઠવાડિયાથી 10 દિવસથી ખાસા સબસ્ક્રાઈબર બી વધ્યા છે વોચ ટાઈમ બી વધે છે આમ મજા મને વિડીયો બી બનાવવાની મજા આવે છે હું મહેનત કરવા માટે રેડી છું ઓલવેઝ બસ ખાલી હું તમારાથી એક જ આશા રાખું છું ગામના હો યા મારા પારુલ તરફથીના જે બી હોય મારા મેમ્બર બધા સપોર્ટ કરો આપણે વ્લોગ અચ્છા બનાવશું તમને કોઈ બી આઈડિયા આવતો હોય તો કમેન્ટમાં બતાવી શકો છો તો બસ વધારે હું નહીં કહી શકું આનાથી તો ચાલો આજના માટે આટલું જ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય